નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત નું ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એટલે કે એરિથમેટિક પ્રોગ્રેશન્સ નો આજે આપણે લેક્ચર નંબર 12 શીખવાનો છે, જેમાં આપના ટોપિક રહેશે આપણા સ્વાધ્યાય 5.2 ના પ્રશ્ન નંબર 10, 11, 12, 13, 14, 15 અને 16 એટલે ટોટલ 7 એક્ઝામ્પલો આજે ગણવાના છે, જે એકદમ સીધા અને સરળ પ્રશ્નો છે, જે આપણને ખ્યાલ છે કે આપણે માત્ર એક જ સૂત્રના આધારે બધા પ્રશ્નો અત્યાર સુધી ગણતા આવીએ છીએ. કયું સૂત્ર? તો કે n મું પદ મેળવવા માટેનું સૂત્ર છે એ n બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. એ સૂત્રના બેઝ ઉપર જ આપણે આજના 7 પ્રશ્નો પણ ગણવાના છે, અને અગાઉના પ્રશ્નો આપણે જે ગણી ચૂક્યા છે એ પણ એ જ સૂત્રના બેઝ ઉપર આપણે ગણેલા છે. તો આજનો લેક્ચર આપણે એટલે કે દાખલાઓ શરૂ કરતા પહેલા મિત્રો, જો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ પહેલા સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને વિડીયો જો ગમશે તો ફટાફટ એમને શેર કરજો. તો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 10 થી સ્વાધ્યાય 5.2 નો પ્રશ્ન નંબર 10. તો 10માની રકમમાં આપણને કીધું છે કોઈ સમાંતર શ્રેણીનું 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે તેમનો સામાન્ય તફાવત મેળવો. ત્યાં 17મું પદ એટલે a17 કહેવાય, એ 10મા પદ એટલે 10મું એટલે a10, એના કરતા કેટલું વધુ? 7. વધુ એટલે શું કરવું પડે? પ્લસ કરવું પડે. તમને ખ્યાલ જ હોય કે વધુ એટલે કે વધારો, વધારો હોય તો પ્લસ કરવું પડે, ઓછું અથવા ઘટાડો હોય તો માઇનસ કરવું પડે છે. તો અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે સમાંતર શ્રેણીનું 17મું પદ છે એ 10મા પદ કરતા 7 વધુ છે. તો હવે એને આપણે એક સમીકરણ એટલે કે સંજ્ઞા સ્વરૂપે લખીએ તો 17મું પદ એટલે a17 થશે. અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું છું તમને કે રકમમાં તમને કીધું 17મું પદ 10મા પદ કરતા, એટલે 17મું પદ એટલે a17, એ 10મા પદ કરતા કેટલું વધારે છે? 7 જેટલું વધુ છે. વધુ એટલે શું કરવું પડે છે? તમારે પ્લસ કરવું પડે. શું કરવું પડે? પ્લસ. અને કેટલું વધારે છે? 7 જેટલું. કેટલું વધારે છે? 7 જેટલું. અહીંયા તમને સમજાઈ ગયું હશે કે 17મું પદ છે એ તમારા 10મા પદ કરતા 7 જેટલું વધુ છે. હવે આગળ ગણતરી લઈએ તો આપણે 17મું પદ એટલે શું લખાય? a પ્લસ 16d. આપણને ખ્યાલ છે, આપણે આગળ પણ વાત કરી ગયા છે કે એક પદ ઘટાડવાનું 17 હોય તો એક માઇનસ કરો એટલે કેટલા થઈ જાય? 16. એટલે a પ્લસ 16d થશે. અને a 10 છે તો ત્યાં શું થશે? a પ્લસ 9d. અને એમાં પાછા પ્લસ 7 તો ખરા જ. તો બંને બાજુ સમાન પદ તમને કોણ દેખાય છે? તો કે a. તો બંને બાજુથી a દૂર થઈ જશે. અને જે આ 9 આપણને પ્લસ આપેલા છે બરાબરની જમણી બાજુ, એ બરાબરની ડાબી બાજુ જશે એટલે એ કેવા થશે? માઇનસ થશે. કેવા થશે? માઇનસ. એટલે હવે શું વધશે? તો કે માટે 16d માઇનસ 9d બરાબર 7. હવે એમાંથી આપણે 16 માઇનસ 9 કરીએ એટલે કેટલા વધે? તો કે 7d બરાબર 7. હવે એમાં મારે d ને સૂત્રનો કરતા બનાવવો છે, તો માટે d બરાબર 7/7. તો અંશ અને છેદમાં જયારે સમાન પદ હોય એ દૂર થઈ જાય ને કોઈ પણ પદ ન વધે ત્યારે કેટલા આવે છે? 1. માટે d બરાબર કેટલા મળશે? 1. આમ આપણને જે સમાંતર શ્રેણી આપેલી હતી એ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત છે કેટલો મળ્યો છે? 7. કેટલો? સામાન્ય તફાવત કેટલો મળ્યો છે? 1. માટે આપેલ સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત છે એ 1 મળે છે. એકદમ ઈઝી પ્રશ્નો હતો. આવા પ્રશ્નો બોર્ડની એક્ઝામમાં 1 અથવા 2 ગુણના દાખલા સ્વરૂપે આવી શકે છે. હવે આગળ વધીએ આપણે 11મા પ્રશ્ન તરફ. તો 11મા પ્રશ્નમાં આપણને એક સમાંતર શ્રેણી આપેલી છે. હવે તમે જોશો ને તો બંને દાખલાઓ સમાન જેવા જ બનશે હમણાં આગળ જતા. તો જોઈએ આપણે 11મો પ્રશ્ન છે. સમાંતર શ્રેણી આપેલી છે 3, 15, 27, 39 એમ અનંત સુધી. એટલે આ જે શ્રેણી છે અનંત સમાંતર શ્રેણી કહેવાય. નું કયું પદ 54મા પદ કરતા 132 વધુ છે? નું કયું પદ? તો આપણને નથી ખબર કેટલામું પદ. જેમ અહીંયા કીધું હતું 17મું પદ 10મા પદ કરતા, અહીંયા કોઈ સ્પષ્ટીકરણ કરેલું નથી એટલે આપણે ગોતવાનું છે કયું પદ. એટલે આપણે ધારી લેવાનું કે ધારો, જ્યારે આપણને નથી ખબર હોતી ત્યારે આપણે ધારણા કરવી પડે છે. તો ધારો કે સમાંતર શ્રેણીનું n મું પદ છે એ 54મા પદ કરતા 132 વધુ હશે એવું આપણે ધારણા કરીશું. તો એ પહેલા તો આપણને સમાંતર શ્રેણી આપેલી છે તો આપણે a અને d મેળવી લઈએ. તો અહીં a બરાબર તમે ગોતશો તો કે પ્રથમ પદ એટલે કેટલું આપ્યું છે? 3. અને d એટલે કે બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત, સામાન્ય તફાવત. તો 15 માઇનસ 3 એટલે કેટલા થશે? 12. હવે જેમ મેં કીધું કે આપણને નથી ખબર કયું પદ, તો આપણે ધારી લઈએ કે સમાંતર શ્રેણીનું n મું પદ છે એ 54મા પદ કરતા 132 વધુ
હશે. ધારો કે સમાંતર શ્રેણીનું n-મું પદ, એટલે તમે જોશો કે અહીંયા 17મું પદ કીધું હતું, એ 54માં પદ, એટલે અહીંયા 10મું પદ હતું. 7 વધુ, એની જગ્યાએ 132 વધુ છે, તો તમે જોશો તો એક સમાન જેવું જ લાગે છે. હવે તો n-મું પદ એટલે કે an 54માં પદ, એટલે એ 54 કરતા એટલે કે પ્લસ 132. તો આપણી પાસે હવે પછીનું પદ શું બનશે કે આપણું સમીકરણ બનશે an બરાબર a 54 પ્લસ 132. હવે an નું સૂત્ર લખીએ તો a પ્લસ n-1 ગુણ્યા d લખાશે. પછી a 54 છે તો એમનું પદ લખીએ તો a પ્લસ 53d, એટલે એક પદ ઘટાડવાનું, અને પ્લસ 132. હવે બંને બાજુથી તમે a ને સીધા અહીંયા ઉડાડી શકો છો, અથવા નથી ઉડાડતા તો a ની કિંમત આપણે મૂકીએ ને પછી એમને દૂર કરીશું. તો અહીંયા a બરાબર આપણને કેટલા આપ્યા છે 3, અને d બરાબર 12 મળ્યા. તો બંને કિંમતો અહીંયા આપણે બંને સ્થાન પર મૂકી દઈએ. તો a ના સ્થાન પર 3 અને d ના સ્થાન પર 12 મૂક્યું. n-1 એઝ ઇટ ઇઝ એમનેમ જ છે, બરાબર. અહીંયા પણ a ના સ્થાન પર 3 પ્લસ 53 અને d ના સ્થાન પર 12 પ્લસ 132. હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણી પાસે આ જે 12 છે એ કૌંસમાં બંને સાથે વારાફરતી એમનો ગુણાકાર થશે, અને બંને પાસેથી કોણ દૂર થઈ જશે? 3 છે એ દૂર થઈ જશે બંને પાસે, એટલે કે ઉડી જશે. તો હવે આપણી પાસે શું વધશે તો તમને તો અહીંયા 12 છે એ પેલા n સાથે ગુણાશે, ને પછી 1 સાથે એટલે 12n, પછી આ -1 છે એટલે 12 સાથે ગુણાય એટલે -12, એટલે શું બનશે 12n - 12 બરાબર આ 53 ગુણ્યા 12 કરશો એટલે 636, અને એમાં પ્લસ 132. હવે અહીંયા ધ્યાન આપજો ખાસ, કારણ કે હવે પછીનું પદ છે એ આપણે થોડું ટૂંકમાં લીધું છે કે આ 12 છે એ બરાબર ની આ બાજુ આવે એટલે કેવા થઈ જાય? પ્લસ. તો હવે તમારે શું કરવાનું છે તો કે 636 પ્લસ 132, અને આ 12 ને સાથે એમાં પ્લસ કરી દેશો એટલે તમને મળશે 12n બરાબર 780. શું મળશે? 780. ફરી સાંભળજો શું કર્યું છે કે આ બંનેનો સરવાળો તો છે જ, પણ આ -12 આ બાજુ લાવી અને પ્લસ કરી દીધા એટલે કેટલા થઈ ગયા? 780. હવે હું n ને સૂત્રનો કરતા બનાવીશ એટલે 780 ના છેદમાં 12. જ્યારે તમે 780 ભાગ્યા 12 કરશો એટલે n બરાબર તમને કેટલા મળશે? 65. તો એવું કહી શકાય કે આમ આપેલ સમાંતર શ્રેણીમાં 65મું પદ છે એ 54માં પદ કરતા 132 જેટલું વધુ હશે. સમાંતર શ્રેણીનું 65મું પદ છે, આપણને પૂછ્યું હતું કયું પદ, તો આપણે ધાર્યું હતું n-મું પદ, તો n એટલે કેટલા મળ્યા? 65. તો 65મું પદ છે એ 54માં પદ કરતા કેટલું વધુ હશે? 132. તો આવા પ્રશ્નો છે એક્ઝામની અંદર મિત્રો પૂછાઈ શકે, કારણ કે થોડા ડિફિકલ્ટ પણ છે સમજવામાં. જો ગણતરી વ્યવસ્થિત ધ્યાનપૂર્વક જોશો તો બંને દાખલાઓની ગણતરી સમાન હતી. અહીંયા ડી મેળવવાનો હતો, જ્યારે અહીંયા કોણ મેળવવાનો હતો? એમ. હવે આગળ વધી આપણે 12મો પ્રશ્ન છે આના પછી ભાગમાં લઈએ. અત્યારે આપણે 13મો પ્રશ્ન ગણીશું. તો 13મા પ્રશ્નમાં કીધું 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? તો આવો એક પ્રશ્ન આપણે ઉદાહરણની અંદર પણ જોઈ ચૂક્યા છે 2 અંક માટેનો. તો અહીંયા 3 અંક માટેનું છે, તો 3 અંકની સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય પેલા તો એ તમને ખબર હોવી જોઈએ, અને ક્યાં પૂરી થાય એ ખબર હોવી જોઈએ. કારણ કે 3 અંકની સંખ્યા છે અસંખ્ય હોય મિત્રો, સંખ્યા કોઈ પણ હોઈ શકે, પણ અહીંયા સ્પષ્ટ કીધું છે 3 અંકની. તો 3 અંકની સંખ્યા છે શાંત હોય. તમને એવું થતું હશે કે 3 અંકની સંખ્યા કેવી રીતે શાંત? તો ઘણાને ખ્યાલ જ હોય કે 3 અંકની શરૂઆત ક્યાંથી થશે? 100 થી, અને પૂર્ણ ક્યાં થશે? 999. તો પહેલા તો આપણે 3 અંકની સંખ્યાઓની 7 વડે વિભાજ્ય એટલે એનો ભાગાકાર કરતા શેષ શૂન્ય આવવી જોઈએ. વિભાજ્યનો અર્થ શું થશે? ભાગાકાર કરતા શેષ શું આવવી જોઈએ? શૂન્ય. તો 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યાની આપણે યાદી તૈયાર કરવાની છે. શું તૈયાર કરવાનું છે? યાદી. 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યાની યાદી. તો હવે પેલા તો આપણી પાસે એક ખબર હોવી જોઈએ, નાનામાં નાની સંખ્યા 100 અને મોટામાં મોટી સંખ્યા કઈ આવશે? 999 છે. કેટલું છે? 999. તો નાનામાં નાની સંખ્યા 100 ને હું 7 વડે ભાંગીશ તો મને જવાબ 0 નહીં મળે. 101 ને હું 7 વડે ભાંગીશ તો શેષ મને 0 નહીં મળે. તો મારી પહેલી સંખ્યા તમે જોશો તો 105 આવશે. હવે કેવી રીતે સમજ પડે તો ફરી પાછું સાંભળજો કે તમારી પાસે પહેલી સંખ્યા તમારી પાસે પહેલી સંખ્યા 100 હશે. 100 ને તમે 7 વડે ભાંગો તો શેષ શૂન્ય આવવી જોઈએ, નહીં આવે. પછી 101 ને ભાંગો, શેષ શૂન્ય નહીં મળે. પછી 102, 103, 104 એમ તમારી પહેલી સંખ્યા કઈ આવશે? 105.
હવે તમે એવું વિચાર કરશો કે આ બધાને ભાંગવી પડે, તો નહીં. હવે આપણે અગાઉ પણ આ શીખવાડી દીધું હતું ત્યારે 3 વડે વિભાજ્યની વાત હતી, જ્યારે ઉદાહરણ જોયું તેમાં. ફરી પાછું સાંભળજો કે તમને પહેલી સંખ્યા કઈ મળી? 105. હવે એમાં તમારે 7 પ્લસ કરો એટલે 112, એમાં 7 પ્લસ કરો એટલે 119. હવે તમારે છેલ્લી સંખ્યા ગોતવાની. તો છેલ્લી સંખ્યા કઈ હતી? 999. તો 999 ને 7 વડે ભાંગશો તો શેષ શૂન્ય નહીં મળે, તો 998, કારણ કે 3 અંકની લેવાની છે. જો તમે 999 પછી 1000 લેશો તો 4 અંક થઈ જશે, ને આપણે 3 અંક જ જોઈએ છે. એટલે 999 ન આવે તો 998, એ ન આવે તો 997, એ ન આવે તો 996. એમ તમે ક્રમશઃ આગળ વધતા જશો એટલે તમારી છેલ્લી સંખ્યા કઈ હશે? 994. જો તમે 987 નથી લખતા તો પણ ચાલશે, એની કોઈ જરૂર નથી. આપણે તો છેલ્લી સંખ્યા જોઈએ, તો કોણ છે? 994. તો સમજ પડી ગઈ હશે તમને કે કેવી રીતે 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યાની યાદી બને. ફરી પાછા સાંભળજો. અહીંયા 3 અંક છે તો આવી રીતે તમને મિત્રો 2 અંક પણ પૂછાય, 4 અંકની પણ પૂછાય, પણ એની પદ્ધતિ છે એ યાદ રાખવાની છે. શું કરવાનું? તો પહેલા તો તમને નાનામાં નાની સંખ્યા અને મોટામાં મોટી સંખ્યા ખબર પડવી જોઈએ. તો અહીંયા આપણે 3 અંકની વાત કરીએ તો 3 અંકની નાનામાં નાની સંખ્યા કોણ ગણાય છે? 100. તો 100 ને 7 વડે ભાંગશો, શેષ શૂન્ય નહીં મળે. 101 ને 7 વડે ભાંગશો, શેષ શૂન્ય નહીં મળે. એમ તમે ભાગાકાર કરતા જશો તો તમને પહેલી કોણ આવશે? 105. કોણ આવશે? 105. પછી ભાગાકાર કરવાની નથી જરૂર આગળ. એમાં શું કરવાનું? 7 વડે કીધું છે તો 7 ને પ્લસ કરો. જો તમને 3 કીધા હોત, સપોઝ માની લ્યો કે આપણે ઉદાહરણ જોયું તેમાં 3 હતું, તો આપણે બધામાં શું પ્લસ કરવાનું થાય? 3. એટલે અહીંયા આપણે 7 પ્લસ કરી પછી છેલ્લી સંખ્યા તમારે ગોતવી પાછી પડે. તો એના માટે તમને મોટામાં મોટી સંખ્યા કઈ કીધી? 999 3 અંકની. તો 999 ને 7 વડે ભાંગો, શેષ શૂન્ય મળે છે? નહીં. તો કે 998 લ્યો, શેષ શૂન્ય મળે છે? નહીં. તો એવી રીતે તમે ક્રમશઃ ભાગાકાર કરતા જાઓ ને પહેલી જે સંખ્યા મળે છે એ સંખ્યા તમારી યોગ્ય ગણાય. એટલે અહીંયા પહેલી સંખ્યા તમને ત્યારે કોણ મળશે? 994. હવે 987 તમે નથી લેતા તો પણ ચાલશે. તો આ 994. તો આ આપણને જે શ્રેણી મળી છે, જે શ્રેણી આપણે કેવી ગણી શકીએ? શાંત સમાંતર શ્રેણી. કેવી ગણી શકીએ? શાંત સમાંતર શ્રેણી. તો કેટલી સંખ્યા એટલે શું ગોતવાનું થશે? n. શું ગોતવાનો? n. તો આના પરથી આપણને a મળી ગયો 105 અને d મળી જશે 7 અને an એટલે 994 છેલ્લું પદ. d એટલે તમને ખ્યાલ જ છે બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત. તો an 994 છે, એના પરથી આપણે n ની કિંમત મેળવી લઈએ. તો માટે an બરાબર 994. એમાં an નું સૂત્ર શું આવે? તો કે a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d બરાબર 994. એમાં a એટલે કેટલા છે? 105. n આપણે ગોતવાનો અને d કેટલો મળ્યો છે? 7. બંનેની કિંમતો મૂકી દીધી. હવે તમને ખ્યાલ જ છે કે 7 છે એ વારાફરતી બંને સાથે આપણે ગુણવો જ પડે છે. જેમ અહીંયા 12 ને ગુણેલા છે એવી જ રીતે અહીંયા કોને ગુણવા પડે છે? 7 ને. માટે 105 પ્લસ 7n માઇનસ 7 બરાબર 994. 105 માઇનસ 7 કરશો એટલે તમને મળશે 98. અને એ 98 બરાબરની જમણી બાજુ જશે એટલે માઇનસ થઈ જશે. માટે 7n બરાબર 994 માઇનસ 98 એટલે 896. હવે એમાં n ને સૂત્ર નો કરતા બનાવો એટલે 896 ભાગ્યા 7 કરશો એટલે તમને n બરાબર 128. તો એવું કહેવાય કે 3 અંકની 7 વડે વિભાજ્ય હોય એવી કેટલી સંખ્યાઓ મળશે? 128. કેટલી મળશે? 128. તો અહીંયા ખાસ આપણા માટે અગત્યની વસ્તુ શું હતી? સંખ્યાઓની યાદી તૈયાર કરવી. શું? સંખ્યાઓની યાદી. એટલે 3 અંક હોય કે 2 અંક હોય એના માટેનો જે નિયમ છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. એમાં શું કરવાનું? સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાઓ તમારે સૌ પ્રથમ પસંદ કરી લેવાની, પછી જોઈ લેવાનું કે એના વડે વિભાજ્ય કીધું છે એટલે ભાગાકાર કરતું જવાનું. શેષ શું લાવવાની હોય? શૂન્ય. શેષ શૂન્ય આવે તો એ સંખ્યા તમારી યોગ્ય ગણાશે. હવે આપણે આગળ વધીએ આપણા નેક્સ્ટ પ્રશ્ન નંબર 12 તરફ. કારણ કે 11 પછી આપણે 13મો દાખલો ગણ્યો છે તો આપણે હવે 12મો પ્રશ્ન ગણીએ. તો 12મા પ્રશ્નની રકમમાં મને કહેવામાં આવ્યું કે બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે, તેમના 100મા પદનો તફાવત તમને 100 આપેલો છે. અહીંયા લખતા ભૂલાઈ ગયું છે. 100મા પદનો તફાવત 100 હોય, અહીંયા યાદ રાખજો રકમની અંદર ભૂલ થઈ છે. અહીંયા 100મા પદનો તફાવત તમને છે 100 આપવામાં આવ્યો છે. કેટલો આપવામાં આવ્યો છે? 100. તો 1000મા પદનો તફાવત આપણે મેળવવાનો છે. શું મેળવવાનો છે? 1000મા પદનો તફાવત.
તો આ પ્રશ્ન છે એ બોર્ડની એક્ઝામ અથવા તો તમારા સ્કૂલ લેવલની જે એક્ઝામ હોય એના માટે અગત્યનો પ્રશ્ન છે. ઘણી વખત આવા પ્રશ્નો પૂછાતા હોય છે. તો આપણને અહીંયા બે સમાંતર શ્રેણી આપેલી છે. તો આપણે ધારી લઈએ કે પ્રથમ સમાંતર શ્રેણી છે એનું પહેલું પદ અને બીજી સમાંતર શ્રેણી છે એનું પહેલું પદ. કારણ કે આપણી પાસે બે સમાંતર શ્રેણીઓની વાત કરેલી છે, તો બંને શ્રેણીઓને અલગ અલગ સ્વરૂપે દર્શાવવું પડે. કાં તો સ્મોલ અને કેપિટલ આલ્ફાબેટ વડે દર્શાવો, કાં તો A1 અને A2 વડે દર્શાવીએ આપણે. તો અહીંયા આપણે A1 અને A2 વડે દર્શાવીએ, કારણ કે બંને શ્રેણી અલગ અલગ હોય તેને અલગ કરવી જરૂરી છે. તો આપણે અહીંયા ધારણા કરી લઈએ, ધારો કે બે સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ અનુક્રમે એટલે પહેલી શ્રેણીનું પ્રથમ પદ A1 થશે અને બીજી શ્રેણીનું પ્રથમ પદ A2, અને તમને રકમમાં કીધું સામાન્ય તફાવત સમાન છે એટલે એ એક જ ધારી લીધો છે D. જો જુદા જુદા હોત તો D1 અને D2 થાત, પણ અહીંયા સામાન્ય તફાવત સમાન છે એટલે આપણે D તરીકે એને ધારીએ છીએ. હવે આપણને પ્રથમ શ્રેણીનો 100મું પદ પહેલા અને બીજી શ્રેણીનો 100મું પદ આપણે મેળવીએ અને ત્યારબાદ એનો તફાવત 100 આપણને આપેલો છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો પ્રથમ શ્રેણીનું 100મું પદ એટલે A100. તો A100 બરાબર શું મળશે? A1 પ્લસ 99D. કારણ કે 100મું પદ એટલે 99 થાય, એક ઘટાડવાની વાત હોય, અને પ્રથમ પદ પહેલી શ્રેણી માટે શું ધારેલું છે? A1. હવે એવી જ રીતે બીજી સમાંતર શ્રેણીનું 100મું પદ, તો એ પણ A100 જ ગણાય. તો એ શું આવશે? A2 પ્લસ 99D. કારણ કે બીજી સમાંતર શ્રેણી છે તો એનું પહેલું પદ આપણે શું ધાર્યું છે? A2. હવે શું કરીશું તો કે રકમની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે 100માં પદનો તફાવત 100 છે. અહીંયા તમે જોશો સ્પષ્ટ આપણે જે રકમની અંદર ભૂલ હતી એનો સુધારો કરી લીધો છે કે 100માં પદનો તફાવત કેટલો છે? 100. તો 100મું પદ બંને શ્રેણીનું છે એનો શું કરવાનો છે? તફાવત. તફાવત એટલે કે બાદબાકી. તો A1 પ્લસ 99D માઇનસ A2 પ્લસ 99D બરાબર 100. હવે આપણે કાઉન્સને દૂર કરીએ તો માઇનસ હોય તો એ નિયમ તમને સારી રીતે ખ્યાલ છે. A1 પ્લસ 99D માઇનસ A2 માઇનસ 99D બરાબર 100. તો બરાબરની બંને બાજુ તમે જોશો તો અહીંયા સોરી આ પ્લસ 99D છે અને આ માઇનસ 99D એટલે એ 0 થઈ ગયા છે. તો આપણી પાસે શું વધશે? A1 માઇનસ A2 બરાબર 100. શું વધશે? A1 માઇનસ A2 બરાબર 100. આને કહી દઈએ આપણે પરિણામ નંબર 1. તો અહીંયા સુધીની તમને સમજ પડી ગઈ છે. ફરી પાછું એક વખત સમજાવવાનો પ્રયત્ન કરું છું. એકદમ ઈઝી છે. તમારી પાસે બે સમાંતર શ્રેણી છે તો મેં બંને સમાંતર શ્રેણીના પ્રથમ પદ ધારી લીધા. ધારો કે પહેલી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ છે એને A1 કહીએ અને બીજી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ છે એને A2 કહીએ. તો પહેલી સમાંતર શ્રેણીનું 100મું પદ એટલે A1 પ્લસ 99D, બીજી સમાંતર શ્રેણીનું 100મું પદ એટલે A2 પ્લસ 99D. કારણ તો કે આપણને 100માં પદનો તફાવત આપેલો છે એટલા માટે આપણે 100મું પદ પસંદ કરેલું છે. અને એના પરથી આપણે પરિણામ નંબર 1 લાવ્યા, A1 માઇનસ A2 બરાબર 100. હવે આપણને કીધું છે 1000માં પદનો તફાવત ગોતવાનો છે બંને શ્રેણીનો. તો પહેલા તો આપણે બંને શ્રેણીના 1000માં પદ મેળવી લઈએ. તો પ્રથમ સમાંતર શ્રેણીનું 1000મું પદ એટલે A1000 બરાબર A1 પ્લસ 999D. કારણ કે એક ઘટાડવાનું 1000 માઇનસ 1 કરો એટલે કેટલા થાય? 999D. એવી જ રીતે આપણી પાસે બીજી સમાંતર શ્રેણીનું 1000મું પદ એટલે A1000 બરાબર A2 પ્લસ 999D. આ બંને સમાંતર શ્રેણીના 1000માં પદ ગોત્યા. હવે એમનો આપણે શું કરવાનો છે? તફાવત. એટલે કે 1000માં પદનો તફાવત બરાબર A1 પ્લસ 999D માઇનસ બીજા કૌંસમાં A2 પ્લસ 999D. હવે માઇનસની નિશાનીને દૂર કરી દો તો A1 પ્લસ 999D માઇનસ A2 માઇનસ 999D. તો બંને બાજુથી 999D પ્લસ માઇનસ છે એટલે એ 0 થઈ ગયા. તો આપણી પાસે શું વધ્યું? A1 માઇનસ A2. અને પહેલું જે પરિણામ છે તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે કે A1 માઇનસ A2 એટલે શું મળી ગયું? 100. કારણ તો કે પરિણામ એક પરથી આમ 1000માં પદનો તફાવત પણ કેટલો મળે છે? 100. કે 100માં પદનો તફાવત તો 100 છે જ, પણ 1000માં પદનો તફાવત પણ કેટલો મળ્યો છે? 100. તો આ રીતે મિત્રો આ પ્રશ્નને સોલ્વ કરવાનો હતો. એકદમ ઈઝી પ્રશ્ન છે. થોડું કાળજીપૂર્વક ધ્યાન આપશો ગણતરીમાં તો સરળતાથી સમજાય જશે. હવે આગળ વધીએ આપણે પ્રશ્ન નંબર 14 તરફ. તો 10 અને 250 વચ્ચે 4ના કેટલા ગુણિત હશે? તો આપણે જે હમણાં વાત કરી હતી 3 અંક માટેની એવું જ છે, પણ અહીંયા સ્પષ્ટ કીધું છે કે તમારે સંખ્યા ક્યાંથી ક્યાં સુધી લેવાની? 10 અને 250 ની વચ્ચે. એટલે નાનામાં નાની સંખ્યા 10 છે
અને મોટામાં મોટી સંખ્યા 250 છે અને એમાં 4 ના ગુણિત એટલે 4 નો ઘડિયો લખવાનો. શું લખવાનો થાય? 4 નો ઘડિયો. તો તમને એવું થતું હોય 4 નો ઘડિયો 10 સુધી આવે? નહીં મિત્રો, 4 નો ઘડિયો અસંખ્ય હોય પણ આપણે 250 સુધી લેવાનું છે. કેવી રીતે? હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આપણે 10 અને 250 વચ્ચે 4 ના ગુણિતોની યાદી તૈયાર કરીએ તો પહેલી સંખ્યા 4 ના ઘડિયામાં 4 એકા 4, તો એ 10 થી મોટી જોઈએ છે. તો 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, તો 10 કરતા મોટા 12 થયા એટલે પહેલી સંખ્યા 12 આવી. પછી 12 માં 4 શું કરવાના? પ્લસ 16, 16 માં 4 20, 20 માં 4 24, એમ છેલ્લે જશો તો ખબર કેમ પડે? આટલી બધી વાત આપણે તો આટલા બધા ગુણાકાર તો આપણે કરવા શક્ય નથી. તો જે મેં અગાઉ તમને સમજાવ્યું કે તમારે એનો ભાગાકાર કરવાનો, ગુણિતમાં પણ એ જ સેમ પ્રોસેસ થાય, શેષ શૂન્ય મળવી જોઈએ. તો 250 ભાગ્યા 4 કરો, શેષ શૂન્ય આવે તો 250 તમારી છેલ્લી સંખ્યા, ના આવે તો 249 લેવાનું, કારણ કે 251 ન લઈ શકાય, કારણ કે એનાથી મોટી સંખ્યા આપણને કીધી નથી. તો હવે 249 લ્યો, 4 વડે ભાંગો, નથી આવતું તો 248 લ્યો, તો તમારી છેલ્લી સંખ્યા કઈ આવશે? 248. તો જેવું તમે 7 વડે વિભાજ્યમાં કાર્ય કર્યું છે એવું જ કાર્ય તમારે 4 ના ગુણિતોમાં પણ કરવાનું છે. એટલે સેમ પ્રશ્ન જ બનશે. 12, 16, 20, 24 એમ છેલ્લું કોણ મળ્યું? 248. તો આના પરથી આપણને એ બરાબર કેટલા મળી ગયા? 12. આ આપણી સમાંતર શ્રેણી શાંત બની ગઈ, કારણ કે છેલ્લું પદ જયારે તમને મળે છે એટલે એ શાંત ગણાય. તો પ્રથમ પદ 12 છે, ડી એટલે 16 - 12, 4 મળ્યો, અને એન એટલે શ્રેણીનું અંતિમ પદ 248 છે. કેટલા? એટલે સંખ્યાવાચક શબ્દ, એટલે એન ગોતવાનો. તો એન આપણને આપ્યો છે, એના પરથી આપણે ગણતરી લઈએ તો એન બરાબર 248. એન નું સૂત્ર શું આવે? a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી બરાબર 248. એમાં a એટલે 12 છે અને ડી એટલે 4 છે. બંને કિંમતો આપણે મૂકી દીધી. હવે તમને ખ્યાલ જ છે કે 4 છે કૌંસમાં બંને સાથે ગુણાશે, એટલે માટે 12 પ્લસ 4n માઇનસ 4 બરાબર 248. 12 માઇનસ 4 કરશો એટલે કેટલા આવશે? 8. અને ઈ 8 બરાબર ની બીજી બાજુ જશે એટલે માઇનસ થશે. તો 248 માઇનસ 8 એટલે 240. માટે હવે n ને સૂત્રનો કરતા બનાવીએ તો 4 છેદમાં જાય, માટે n બરાબર 240 ભાગ્યા 4 કરશો તો 6 ચોક 24, એટલે n બરાબર કેટલા મળી ગયા? 60. તો આમ 10 અને 250 વચ્ચે તમને જે 4 ના ગુણિતો માંગ્યા હતા એની કુલ સંખ્યા કેટલી મળી ગઈ છે? 60. તો આમ 10 અને 250 વચ્ચે 4 ના 60 ગુણિત છે. કેટલા ગુણિત છે? 60. એટલે 60 સંખ્યા મળે. આ 12 થી 248 સુધીમાં કેટલી સંખ્યાઓ છે? 60 સંખ્યાઓ છે. તો આ રીતે મિત્રો 4 ના ગુણિત એટલે જે વિભાજ્ય વાળી વાત હતી એના જેવો જ પ્રશ્ન છે. પણ યાદ રાખજો, વિભાજ્ય અને ગુણિતમાં ઘણો બધો ફરક આવશે. વિભાજ્ય એટલે તમે સંખ્યાને ભાગાકાર કરતા શેષ શૂન્ય મળવી જોઈએ, જ્યારે ગુણિતનો અર્થ થાય કે તમને જે સંખ્યાનો ગુણિત કીધો છે એ સંખ્યાનો તમારે ઘડિયો લખવાનો થાય. 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, આવી રીતે તમારે એમનો ઘડિયો લખવાનો થશે. હવે આગળ વધીએ આપણે 15મા દાખલા તરફ. તો 15મા પ્રશ્નમાં કીધું n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ 63, 65, 67 અને 3, 10, 17 ના n માં પદ સમાન થાય. એટલે આપણને સ્પષ્ટ કહી દીધું છે n ના કયા મૂલ્ય માટે, એટલે n ગોતવાનો છે. શું ગોતવાનો છે? n. તો અહીંયા પણ તમને બે સમાંતર શ્રેણી આપેલી છે. તો બે સમાંતર શ્રેણી આપેલી હોય તેમની સંજ્ઞા પ્રણાલી તમારે જુદી જુદી બનાવવી પડે. એટલે જેમ અગાઉ કીધું હતું A1, A2 નામ આપો, અથવા તો એકને સ્મોલ અને એકને કેપિટલ આલ્ફાબેટમાં દર્શાવો. તો અહીંયા આપણે સ્મોલ અને કેપિટલ આલ્ફાબેટમાં દર્શાવી દઈએ, કારણ કે આગળના દાખલામાં આપણે A1 અને A2 તો નામ આપી દીધું હતું. હવે આને સ્મોલ અને કેપિટલ આલ્ફાબેટમાં દર્શાવવાનો પ્રયત્ન કરીએ. તો આપણી પાસે પ્રથમ સમાંતર શ્રેણી છે 63, 65, 67 એમ અનંત સુધી. તો એના માટે આપણે સ્મોલ આલ્ફાબેટ લઈએ તો a બરાબર 63 અને d બરાબર 65 - 63 એટલે 2. પછી બીજી સમાંતર શ્રેણી આપણને આપવામાં આવી છે 3, 10, 17 એમ અનંત સુધી. હવે એના માટે આપણે કેપિટલ આલ્ફાબેટ લઈએ તો a બરાબર એટલે કે કેપિટલ A બરાબર 3 અને કેપિટલ D બરાબર 10 - 3 એટલે 7. હવે આપણને આ જે બંને શ્રેણી છે સમાંતર, એ બંને શ્રેણીનું n-મું પદ સમાન છે. કેટલામું પદ? n-મું પદ. તો n નું મૂલ્ય આપણે ગોતવાનું છે. તો આપણે અહીંયા ધારણા કરવાની નથી, કારણ કે રકમમાં જોશો તો સ્પષ્ટ કીધું છે n-મું પદ સમાન થાય. એટલે n-મું પદ આપણી પાસે સમાન હશે જ એવું કીધેલું છે, એટલે ધારણા કરવાની કોઈ જરૂર નથી.
તો અહીં બંને સમાંતર શ્રેણીના n માં પદ સમાન છે, માટે an બરાબર કેપિટલ an, કારણ કે જે પહેલી છે એને સ્મોલ માં દર્શાવ્યું છે ને બીજી છે ને કેપિટલ માં દર્શાવ્યું છે. an નું સૂત્ર શું થાય? a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી. ત્યાં સ્મોલ માં છે, આ બાજુ કેપિટલ છે તો ત્યાં કેપિટલ માં લખ્યું. n તો બંનેમાં સમાન જ છે એટલા માટે એને આપણે સ્મોલ માં જ રાખ્યું છે. હવે કિંમતો મૂકી દઈએ. સ્મોલ a એટલે 63 લખાશે ને સ્મોલ d એટલે 2. તેવી જ રીતે બરાબરની જમણી બાજુ કેપિટલ a એટલે 3 અને કેપિટલ d એટલે 7. કિંમતો મૂકી દઈએ. હવે અહીંયા પણ સાદુરૂપ આપીએ તો 2 છે એ કૌંસમાં બંને સાથે ગુણાય, એવી જ રીતે 7 બંને સાથે ગુણાય તો 63 પ્લસ 2n માઇનસ 2 ઇક્વલ ટુ 3 પ્લસ 7n માઇનસ 7 એટલે કે 7 બંને સાથે ગુણાય છે. હવે એમનું સાદુરૂપ આપીએ તો 63 માઇનસ 2 એટલે 61 થાય અને 3 માઇનસ 7 એટલે માઇનસ 4. તો શું લખાશે? તો કે માટે 63 માઇનસ 2 એટલે 61 પ્લસ 2n બરાબર 7n. 3 માઇનસ 7 એટલે માઇનસ 4. હવે આપણે n જોઈએ છે તો એક બાજુ n વાળા પદ ભેગા કરીએ અને એક બાજુ સંખ્યા ભેગી કરીએ તો આ -4 ને આ બાજુ ડાબી બાજુ લાવવું એટલે પ્લસ થઈ ગયું અને આ 2n છે એ જમણી બાજુ જાય તો કેવા થઈ જાય છે? માઇનસ. તો 61 પ્લસ 4 એટલે 65 એટલે કે 65. 7n માઇનસ 2n એટલે 5n. હવે હું n ને સૂત્રનો કરતા બનાવું એટલે 65/5 એટલે કેટલા થઈ ગયા? 13. તો આમ બંને શ્રેણીનું 13મું પદ છે એ કેવું મળશે મને? સમાન. કેવું મળશે? સમાન. કે આ જે પ્રથમ શ્રેણી છે ને આગળ લઈ જાઓ 13મું પદ ગોતો અને એવી જ રીતે આ જે બીજી સમાંતર શ્રેણી છે એને આગળ લઈ જાઓ એનું 13મું પદ ગોતો તો બંને કેવા મળશે? સમાન મળશે. કેવા મળશે? સમાન. તો આમ આપેલ સમાન બંને સમાંતર શ્રેણીમાં 13મું પદ છે કેવું હશે? સમાન. તો આ જે પ્રશ્ન છે એક્ઝામ માટે મહત્વનો છે, કારણ કે આવા પ્રશ્નો એક્ઝામની અંદર આવી શકે છે. આની અંદર પણ સીધી અને સિમ્પલ વસ્તુ હતી. તમને બે સમાંતર શ્રેણી આપી હતી, એમાં પહેલી સમાંતર શ્રેણી માટે સ્મોલ આલ્ફાબેટ લીધા હતા, બીજી સમાંતર શ્રેણી માટે આપણે કેપિટલ આલ્ફાબેટ લીધા હતા. પછી રકમમાં જ આપણને કીધું કે n માં પદ સમાન થાય. બરોબર? તો આપણે ધારણા કરવાની જરૂર નથી, રકમમાં જ કીધું છે કે n માં પદ સમાન છે. તો આપણે બંનેના n માં પદ એટલે an બરાબર an, સ્મોલ માટે સ્મોલ લીધું, કેપિટલ માટે કેપિટલ, અને m નું જયારે સાદુરૂપ આપ્યું છે, જો અહીંયા સૂત્રમાં પણ ફેરફાર કર્યો છે, ખાસ જોજો. કેપિટલમાં કેપિટલ આલ્ફાબેટ લઈ લીધા, n સ્મોલ શું કામ રાખ્યો છે? તો કે એ તો બંનેમાં કેવા છે? સમાન. એટલે એમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. તો n બરાબર આપણને 13 મળ્યા. તો આમ સમાંતર શ્રેણીના 13મા પદ કેવા છે? સમાન. હવે આગળ વધી આપણે 16મા પ્રશ્ન તરફ, કે એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 છે અને 7મું પદ 5મા પદ કરતા 12 વધુ હોય. તો એવી સમાંતર શ્રેણી ગોતવાની છે. એટલે a અને d પેલા હોવા જોઈએ તો તમે સમાંતર શ્રેણી ગોતી શકો. આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની કે ક્યારે તમે સમાંતર શ્રેણી ગોતી શકો? જ્યારે a અને d આપેલા હોય તો આપણે a અને d ગોતીએ તો ત્રીજું પદ મારી પાસે 16 છે એટલે a3 બરાબર 16 અને 7મું પદ 5મા પદ કરતા 12 વધુ. તો તમને ખ્યાલ આવી ગયો. આગળ પણ દાખલા ગણી લીધા કે 7મું પદ 5મા પદ કરતા 12 વધુ. તો આનો આપણે ઉપયોગ કરીશું અને પછી આ a3 નો ઉપયોગ કરીએ a અને d ગોતવા માટે. તો a7 બરાબર a5 પ્લસ 12. a7 છે તો એમનું સૂત્ર શું બનશે? a પ્લસ 6d અને a5 છે એટલે a પ્લસ 4d. તો તમે જુઓ છો a પ્લસ 6d ઇક્વલ ટુ a પ્લસ 4d પ્લસ 12. બંને બાજુથી કોણ દૂર થઈ જશે? a. તો શું વધશે? 6d માઇનસ 4d ઇક્વલ ટુ 12. તો તમને સમજ પડી હશે અહીંયા શું કર્યું છે કે પેલા તો બંને બાજુ a સમાન હતા તો એ દૂર થઈ ગયા. પછી આપણી પાસે અહીંયા જે પ્લસ 4d છે એનું બરાબરની ડાબી બાજુ લઈ ગયો એટલે એ કેવા થઈ ગયા છે? માઇનસ 4d. 6 માઇનસ 4 એટલે 2d ઇઝ ઇક્વલ ટુ 12 થઈ ગયું. d ને બનાવીએ સૂત્રનો કરતા એટલે d ઇઝ ઇક્વલ ટુ 12/2. તો d ઇઝ ઇક્વલ ટુ 6. એટલે આપણને જે બે પદ જોતા હતા a અને d, એમાંનો d મળી ગયો. કેટલો મળી ગયો? 6. હવે આપણે શું ગોતવાનો છે? a. તો એના માટે તમે જોશો તો તમને રકમમાં કીધું છે ત્રીજું પદ 16 છે એનો ઉપયોગ કરી અને a ગોતવાનો છે. તો a3 બરાબર 16. a3 એટલે શું કહેવાય? કે માટે a પ્લસ 2d ઇઝ ઇક્વલ ટુ 16. હવે એમાં d ની કિંમત આપણી પાસે 6 એટલે કે 6 છે તો d ના સ્થાન પર 6 મૂકી દઈએ. 6 ગુણ્યા 2 એટલે 12. 12 બરાબરની બીજી બાજુ જશે પ્લસ છે તો કેવા થશે? માઇનસ. એટલે a બરાબર 16 માઇનસ 12 એટલે a બરાબર 4.
આમ આપણને જે શ્રેણી છે એ શ્રેણીનું આપણને એ એટલે કે પ્રથમ પદ મળી ગયું 4. હવે આપણને શું કીધું છે? શ્રેણી બનાવવાની કીધી છે. તો એ શ્રેણી આપણે બનાવીએ. તો કે શ્રેણી આપણે બનાવી છે તો એમનું સૂત્ર શું બને છે? તો કે a પ્લસ ડી, a પ્લસ 2d, a પ્લસ 3d એમ અપ ટુ સો ઓન એટલે કે અનંત સુધી. તો a એટલે 4 અને d એટલે 6 બધા સ્થાન પર મૂકી દઈએ. તો a એટલે 4, a એટલે 4 પ્લસ 6, 4 પ્લસ 2 ગુણ્યા 6, 4 પ્લસ 3 ગુણ્યા 6. તો પેલું પદ 4, 4 ને 6 10, 6 દુ 12, 12 માં 4 ઉમેરશો તો 16, 6 તેરી 18, 18 માં 4 ઉમેરશો તો 22. એમ ક્યાં સુધી? અનંત સુધી. તો આપણને આ સમાંતર શ્રેણી જે માગેલી છે એ મળી ગઈ 4, 10, 16, 22 એમ ક્યાં સુધી? અનંત સુધી. તો તમે જોશો તો રકમમાં પણ કીધું છે ત્રીજું પદ 16 છે અને આપણને મળ્યું પણ ત્રીજું પદ 16 જ. તો આ આપણો પ્રશ્ન અહીંયા સાચો છે એવું આપણે કહી શકીએ છીએ. તો આ રીતે મિત્રો આપણે પ્રશ્ન સોલ્વ કર્યા છે 16 સુધીના. હવે બાકીના પ્રશ્નો છે આના પછીના લેક્ચરની અંદર આપણે જોઈશું. આજનો આપણો લેક્ચર છે મિત્રો અહીંયા પૂર્ણ કરીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછા મુલાકાત કરીશું. તો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો તમને વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, વિડીયો વધુ ને વધુ શેર કરો અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ મિત્રો.